નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થતાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને કારણે નવસારી, તાપી, ભરૂચ અને ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। સમગ્ર પંથકમાં અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા છે। છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલિયામાં સૌથી વધુ 18 ઇંચ, તાપીના સોનગઢમાં 10 ઇંચ, વ્યારામાં 9 ઇંચ, સુરતના માંગરોળમાં 8 ઇંચ, ડાંગના વઘઈમાં 8 ઇંચ, ભરૂચમાં 7.5, તિલકવાડામાં 7 ઇંચ, ઉચ્છલમાં 7 ઇંચ, ડોલવણમાં 7 ઇંચ વરસાદ વરસ્યો હતો। ઉપરવાસમાં વરસાદથી પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોમાં ચિંતા સાથે આક્રોશ પણ જોવા મળે છે। છેલ્લા 2 મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે આ વિસ્તારના લોકોએ પૂરનો સામનો કર્યો છે। આ સ્થિતિના કારણે સમગ્ર જિલ્લામાં 300 લોકોનું સ્થળાંતર કરાયું છે। લોકો માટે ફૂડ પેકેટ્સ અને બીજી વ્યવસ્થા કરવામાં આવી છે। નવસારીમાં કેટલીક જગ્યાએ વીજળીના થાંભલાઓ તૂટી જતા અને વૃક્ષો વીજળીના થાંભલાઓ પર પડતા અનેક ગામોમાં વીજળીનો પુરવઠો ખોરવાયો હતો। તો ઉપરવાસમાં અંબિકા નદી પણ ઓવરફ્લો થઈ છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। બિલીમોરા શહેરના વડિયા અને બંદર રોડ સહિત કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। નદીની સપાટી વધતા અંબિકા નદીના કિનારે આવેલા ગોલ, તોરણ, મોરલી, કકવાડા, સાલેજ સહિતના 27 જેટલા ગામોમાં પૂર આવ્યું છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખરીફ સિઝનમાં મુખ્યત્વે શેરડી, શાકભાજી અને ડાંગરની ખેતી કરે છે, પરંતુ આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેતીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। માંડ વરસાદ શાંત પડતા ખેડૂતોએ હાલમાં જ રોપણી કરીને આર્થિક નુકસાની સરભર કરવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યાં તો ફરી ભારે વરસાદ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ડાંગ જિલ્લામાં રવિવાર રાતથી જ ગાજવીજ સાથે વરસાદ વરસતા જનજીવન ઉપર વ્યાપક અસર થઈ છે। ડાંગ જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પાણીની સપાટીમાં ભારે વધારો થતાં જિલ્લાના આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તાપી જિલ્લામાં પણ ભારે વરસાદથી અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા। ભરૂચમાં અત્યાર સુધીમાં સિઝનનો 125% વરસાદ જિલ્લામાં પડી ચૂક્યો છે। ત્યારે જિલ્લા કલેક્ટરે 2 દિવસ અતિભારે વરસાદની આગાહીને લઈ લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરી છે।